આજે આપણે એકાઉન્ટિંગ વાઉચરમાં દરેક વાઉચર વિશે તો આપણે આગળના વિડીયોમાં શીખી ગયા. પરચેસ, સેલ્સ, પેમેન્ટ, રિસિપ્ટ, કોન્ટ્રા, જનરલ. આજે જે વાઉચર વિશે આપણે ટ્રેનિંગ લેવાની છે એ વાઉચર એ ટાઈપના છે કે અગર કોઈ માલ પરચેસ કર્યો હોય અને એને રિટર્ન કરવો હોય અથવા માલ સેલ કર્યો હોય અને એ રિટર્ન થાય તો એની એન્ટ્રી કેવી રીતે આપવી જોઈએ, ક્યાં આપવી જોઈએ, એના માટે આપણે જોઈશું. તો એકાઉન્ટિંગ વાઉચરમાં જઈને એને એક્ઝામ્પલ સાથે આપણે શીખીશું. તો એકાઉન્ટિંગ વાઉચર આપણે પહેલા એક એન્ટ્રી આપીએ. સપોઝ કે એક પરચેઝમાં એક એન્ટ્રી આપીશું. સિમ્પલ એન્ટ્રી કંટ્રોલ વી કરીને, અને અહીંયા તમને ટુ અને બાય જ્યારે દેખાતું હોય તો એને કેવી રીતે બદલવું, તો F12 કી પ્રેસ કરીને તમે એને અહીંથી બદલી શકો. યુઝ CRDR ઇન્સ્ટેડ ઓફ ટુ બાય. નો આપ્યું છે તો યસ કરી દો. દેન કન્ટિન્યુ એન્ટર. હવે પરચેઝમાં એક એન્ટ્રી આપીશું કે સપોઝ કે આપણે નોટપેડમાં તમને એન્ટ્રી કરીને બતાવીશ. સપોઝ કે આ એક એન્ટ્રી છે પરચેઝ. અહીંયા ફર્નિચરની જગ્યાએ આપણે લઈ લઈએ ગુડ્સ. પરચેઝ ગુડ્સ ફ્રોમ અંબિકા. પરચેઝ ગુડ્સ ફ્રોમ અંબિકા 10,000 ઓન ક્રેડિટ. એટલે અંબિકા પાસેથી 10,000નો માલ ઉધાર માલ પરચેસ કર્યો. તો એની એન્ટ્રી આપણને ખ્યાલ છે મુજબ આપણે એની એન્ટ્રી આપી દઈએ. ઓલ્ટર સી કરીને લીઝર ક્રિએશન કરીશું. અંબિકા એમની પાસેથી માલ ખરીદીએ છીએ એટલે સન્ડ્રી ક્રેડિટર્સ. $10,000 new reference purchase voucher purchase account category. આ એક એન્ટ્રી આપણે આપી પરચેઝની એન્ટ્રી. હવે સપોઝ કે આપણી એન્ટ્રીમાં એવું કહેવામાં આવે કે પરચેઝ રિટર્ન ટુ અંબિકા. પરચેઝ રિટર્ન ગુડ્સ ટુ અંબિકા. આ રીતની એન્ટ્રી હોય તો હવે આ એન્ટ્રીને કેવી રીતે આપવી જોઈએ તો એની આમ નોંધ પહેલા બનાવીશું. જ્યારે આપણે અંબિકાને પરચેસ કરેલું રિટર્ન કરીએ છીએ, અમુક માલ સપોઝ કે આપણે માલ ખરાબ નીકળ્યો, એમની જોડેથી 10,000નો માલ આપણે લીધો હતો અને 2,000નો માલ ખરાબ નીકળ્યો, તો અંબિકા DR થશે. મતલબ જેને તમે માલ રિટર્ન કરો છો એ DR થશે અને પરચેઝ રિટર્ન નામનું લીઝર બનશે જે CR થશે 2,000. તો આ રીતે આપણે એન્ટ્રી આપવાની હોય છે. હવે આ એન્ટ્રી કયા વાઉચરમાં થશે તો પરચેઝ રિટર્નની એન્ટ્રી જનરલ વાઉચરમાં કરવામાં આવશે. આપણે જનરલ વાઉચરમાં એની એન્ટ્રી કરીશું F7. હવે જનરલ વાઉચરની અંદર અહીંયા પેલા DR આપ્યું છે એટલે અંબિકા આવશે. એને 2,000નો માલ આપણે રિટર્ન કરીએ છીએ. અગેન્સ્ટ રેફરન્સ અહીંયા મેથડ પસંદ કરવાની, મતલબ એની જોડેથી આપણે જે બી માલ પરચેસ કર્યો છે એમાંથી કયો માલ આપણે રિટર્ન કરીએ. તો જેવું તમે અગેન્સ્ટ ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે એ માલની વિગત આવશે. એ વિગત તમે સિલેક્ટ કરીને તમે આગળ વધી શકો. હવે CR તો પરચેઝ રિટર્ન નામનું લીઝર CR થશે. પરચેઝ રિટર્ન. પરચેઝ રિટર્ન અંડર કેટેગરી પરચેઝ એકાઉન્ટ જ આવશે કારણ કે પરચેઝ રિલેટેડ લીઝર છે એટલે પરચેઝ એકાઉન્ટ. આ રીતે તમે કોઈ પણ ખરીદેલો માલ રિટર્ન કરી શકો. એની એન્ટ્રી જનરલ વાઉચરમાં તમે આપી શકો. એવી રીતે સેલ્સ રિટર્નની એન્ટ્રી પણ તમે જનરલ વાઉચરમાં આપવાની હોય છે. પરચેઝ રિટર્ન અને સેલ્સ રિટર્ન. સેલ્સ રિટર્નની અંદર સપોઝ કે સોલ્ડ goods to Maheshbhai
RS 10,000 ઓન ક્રેડિટ. તો પહેલા આની એક એન્ટ્રી આપી દઈએ. તો માલ ઉધાર વેચ્યો એટલે F8 કરીને સેલ્સ વાઉચરમાં કંટ્રોલ V કરીને સિમ્પલ. હવે સેલ્સ પહેલા તો સેલ્સની એન્ટ્રી આપીશું, જેમાં DR એટલે વ્યક્તિ DR થશે, ઓલ્ટર C, મહેશભાઈ સનરી ડેબિટર્સ 10,000 માલથી, અને સેલ્સ એકાઉન્ટ CR છે. સેલ્સ એકાઉન્ટ કેટેગરીમાં તો આ સેલ્સની એન્ટ્રી આપી. હવે સપોઝ કે સેલ્સ રિટર્ન થયું હોય, મતલબ આપણે જે માલ વેચ્યો એ માલ રિટર્ન થયો હોય, મતલબ કે સેલ્સ રિટર્ન ગુડ્સ ફ્રોમ મહેશભાઈ RS 2000 નો માલ રિટર્ન થયો. તો આવા ટાઈમે સેલ્સ રિટર્ન નામનું લીઝર બનશે, જે DR થશે, અને મહેશભાઈ એ CR થશે. કારણ કે સેલ કરેલો માલ આપણી જોડે પાછો આવે છે, એટલે સેલ્સ રિટર્ન ઉધાર થશે અને મહેશભાઈ જમા થશે. તો એની એન્ટ્રી આપણે આપીશું જનરલ વાઉચરની અંદર, F7 કરીને જનરલ વાઉચર, જેમાં ઉધાર કરીશું સેલ્સ રિટર્ન અંડર કેટેગરી સેલ્સ એકાઉન્ટ જ આવશે 2000 થી, અને DR થશે મહેશભાઈ. મહેશભાઈ સિલેક્ટ કરીને આ રીતે તમે એન્ટર કરી શકો. આ રીતે તમે એન્ટ્રી આપી શકો સેલ્સ રિટર્ન અને પરચેઝ રિટર્ન. પરંતુ જ્યારે આપણે ઇનવોઇસમાં હોઈએ ત્યારે સેલ્સ રિટર્ન અને પરચેઝ રિટર્નની એન્ટ્રી કેવી રીતે આપી શકાય? તો જ્યારે આપણે આ ટાઈપના ટોપિકમાં હશું ત્યારે સેલ્સ રિટર્ન અને પરચેઝ રિટર્નની એન્ટ્રી આપવા માટે આપણે ડેબિટ નોટ અને ક્રેડિટ નોટ ક્રિએટ કરવાની જરૂર પડે. તો સાદી એન્ટ્રી હોય તો જનરલ વાઉચરમાં પરચેઝ રિટર્ન સેલ્સ રિટર્ન આપી શકો, પરંતુ જ્યારે આપણે સ્ટોક ઇન્વેન્ટરી જ્યારે વિગત આપી હોય પરચેઝ વાઉચરની અંદર, ત્યારે સેલ્સ રિટર્ન અને પરચેઝ રિટર્નની એન્ટ્રી માટે ડેબિટ અને ક્રેડિટ નોટ એને એનેબલ કરવું પડે. અને એ એનેબલ કરવા માટે આપણે F11 કરીશું, અને F11ની અંદર એકાઉન્ટિંગ ફીચર્સ ઓપ્શનમાં જઈને અહીંયા એક ઓપ્શન આપ્યું છે યુઝ ડેબિટ એન્ડ ક્રેડિટ નોટ્સ, એમાં નો આપ્યું છે, એને યસ કરીશું. પછી એની નીચે બે જે ઓપ્શન આપેલા છે એને પણ યસ કરીશું, અને પછી એન્ટર આપીને એને સેવ કરીશું. હવે તમારે જ્યારે ડેબિટ કે ક્રેડિટ નોટ ઓપન કર્યું હોય ત્યારે કંટ્રોલ F9 કરો એટલે ડેબિટ નોટ ઓપન થશે. ડેબિટ નોટ એ પરચેઝ રિટર્ન કરવા માટેની એન્ટ્રી છે, જેમાં આની અંદર પરચેઝ રિટર્નની એન્ટ્રી આપવાની હોય. જ્યારે માલની વિગત હોય કે આટલો સ્ટોક રિટર્ન કર્યો, આટલી વસ્તુ રિટર્ન કરી ત્યારે, અને જ્યારે આપણે આના ટોપિક ઉપર આવશું ત્યારે વધારે તમને ખ્યાલ આવશે. પણ અત્યારે આપણે એટલું યાદ રાખવાનું કે ડેબિટ નોટ એ પરચેઝ રિટર્ન માટે છે, અને એની શોર્ટકટ કે કંટ્રોલ F9 છે. તમે ઓનલી F9 કરો એટલે પરચેઝ વાઉચર ઓપન થશે, અને કંટ્રોલ કી સાથે F9 કરશો એટલે પરચેઝ રિટર્ન માટેનું વાઉચર મતલબ ડેબિટ નોટ ઓપન થશે. એવી રીતે કંટ્રોલ F8 કરો એટલે ક્રેડિટ નોટ ઓપન થશે, અને ઓનલી F8 કરો એટલે સેલ્સ વાઉચર ઓપન થશે. તો સેલ્સ વાઉચર માટે શોર્ટકટ F8 અને સેલ્સ રિટર્નના વાઉચર માટે કંટ્રોલ F8 એટલે કે ક્રેડિટ નોટ. તો આ રીતે આ બંને નોટ્સની અંદર એન્ટ્રીઓ આપવાની હોય છે. આની અંદર પણ આપણે એન્ટ્રીઓ શીખવાડીશું આપણે જ્યારે ઇન્વેન્ટરીના ટોપિકમાં આવીશું. આના પછી આપણે ઇન્વેન્ટરીનો ટોપિક આવશે તો એની અંદર ફરીવાર આપણે ડેબિટ નોટ અને ક્રેડિટ નોટની એન્ટ્રી આપણે આપીશું. પણ જ્યારે સાદી એન્ટ્રી કરવાની હોય જેમાં માલની વિગત નથી તો એ એન્ટ્રી તમે જનરલ વાઉચરમાં સેલ્સ રિટર્ન અને પરચેઝ રિટર્નની એન્ટ્રી જનરલ વાઉચરની અંદર તમે કરી શકો. તો અહીંયા આપણે જે સિમ્પલ મોડમાં જે એન્ટ્રીઓ આપતા હતા એ ટોપિક અહીંયા કમ્પ્લીટ થાય છે. હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે ઇન્વેન્ટરી
સ્ટોક માટેનો વિડીયો શરૂ થશે. ઇન્વેન્ટરી કેવી રીતે વિગત લખી શકાય એના માટે.